સરસ મલાઈદાર ગ્રેવી અને તેમાં ભળે પનીર. પાલકના પોષક તત્વો. પાલક પનીર એક સદાબહાર શાકાહારી વાનગી છે જે સૌની મનપસંદ છે અને સ્વાદથી એટલી જ ભરપૂર છે. આને બનાવવા માટે તમારે જોઈતી સામગ્રી છે 250 ગ્રામ અમૂલ પનીર, સજાવવા માટે અમૂલ ક્રીમ, 1 મોટી ચમચી અમૂલ ઘી, 250 ગ્રામ તાજી પાલક, 4 કળી લસણ ઝીણી સમારેલી, 1 મોટી ડુંગળી સમારેલી અને પાણી. જોઈતા મસાલા છે અડધી નાની ચમચી જીરું, 5 નાની ચમચી હળદર પાવડર, 1 નાની ચમચી લાલ મરચું પાવડર, અડધી નાની ચમચી ગરમ મસાલો, 2 મધ્યમ કદના તમાલપત્ર અને સ્વાદ અનુસાર મીઠું. સૌથી પહેલા તો થીજેલા પનીરને ઓગાળવા લગભગ 10 મિનિટ માટે ગરમ પાણીમાં રાખો. પાલક પ્યોરી બનાવવા માટે તાજા પાલક પાનને એક ગળણીની મદદથી ગરમ પાણીમાં નાખો અને 2 મિનિટ સુધી એમ જ રહેવા દો. પછી ગરમ પાણીમાંથી લઈને પાલકને તરત જ ઠંડા પાણીના બાઉલમાં નાખો. થોડી મિનિટો રહેવા દો. આમ કરવાથી પાનનો લીલો રંગ જળવાઈ રહેશે. ત્યારબાદ પાલકને બ્લેન્ડરમાં લઈને તેની પ્યોરી બનાવી. હવે વારો છે પાલક કરી બનાવવાનો. એક કઢાઈ લો અને તેમાં અમૂલ ઘી ગરમ કરો. ઘી ઓગળે કે તેમાં ઝીણું સમારેલું લસણ નાખો, જીરું નાખો. આ બંને સળસળવા લાગે ત્યારે તેમાં તમાલપત્ર નાખો. પછી વારો છે ઝીણી સમારેલી ડુંગળી નાખવાનો. સોનેરી રંગ પકડે ત્યાં સુધી તેને સાતળો. હવે અગાઉ તૈયાર કરેલી પાલક પ્યોરી નાખવાનો સમય છે. તેને સારી રીતે ભેળવી લો. લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ગરમ મસાલો નાખો. સ્વાદ મુજબ મીઠું નાખો. સારી રીતે હલાવીને મસાલા બરોબર ભેળવી દો. હવે અડધો કપ પાણી નાખીને થોડો વધુ સમય હલાવો. આ મિશ્રણને લગભગ 6 મિનિટ સુધી ઉકળવા દો જેથી ગ્રેવી ગાઢી બને. હવે સૌથી અગત્યની સામગ્રી અમૂલ પનીરના ક્યુબ્સ તેમાં ઉમેરો. હળવેથી હલાવતા રહો જેથી ગ્રેવીની સાથે પનીર સારી રીતે ભળી જાય. પનીર પોચું પડી જાય ત્યાં સુધી તેને ચડવા દો. હવે મલાઈદાર અને પનીરના સ્વાદથી ભરપૂર પાલક પનીર પીરસવા માટે તૈયાર છે. એક આખરી ટચ આપવા થોડા અમૂલ ફ્રેશ ક્રીમથી સજાવો અને ગરમા ગરમ પીરસો.